મિત્રો, આજના વિડીયોમાં આપણે ભારતનું બંધારણ જોઈશું. તેના મોસ્ટ આઈએમપી 200 તથ્યો એક જ સાથે એક જ વિડીયોમાં જોઈશું. આવનાર બધી પરીક્ષાઓ માટે ખૂબ જ અગત્યની આ માહિતી છે. કોઈપણ તમારે પરીક્ષા પાસ કરવી હોય તો આટલું તો તમારે કરવું જ પડશે, કેમ કે આમાંથી વારંવાર પ્રશ્નો છે તે પૂછાતા હોય છે. એ સિવાય છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે. આ વિડીયોમાંથી ત્યાં પ્રશ્નો પૂછાય છે, તો વ્યવસ્થિત વિડીયો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. ભારતીય બંધારણના રચયિતા ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા. 1924માં બંધારણ બનાવવાનો પ્રથમ વિચાર મહાત્મા ગાંધીને આવ્યો હતો. ગાંધીજીના વિચારને કાર્યાન્વિત સ્વરૂપ 1925માં માનવેન્દ્રનાથ રોય દ્વારા અપાયું હતું. તો ભારતીય બંધારણના રચયિતા ડૉક્ટર ભીમરાવ આંબેડકર છે. 1924માં સૌ પ્રથમ બંધારણનો વિચાર કોને આવ્યો હતો? મોક ગાંધી, મોહનદાસ કરમચંદ ગાંધીને. ગાંધીજીના વિચારને કાર્યાન્વિત કોણે કર્યો? તો માનવેન્દ્રનાથ રોય, MN રોય, તમે નામ સાંભળેલું હશે. 1925માં. ક્યારેક સૌ પ્રથમ વિચારમાં જવાબ છે તે માનવેન્દ્રનાથ પણ આવે છે, તો એ પણ યાદ રાખજો. ઓપ્શન પ્રમાણે તમારે જવાબ આપવાનો રહેશે. 1928માં સ્થાપવામાં આવેલ નહેરુ કમિટીના અધ્યક્ષ કોણ હતા? મોતીલાલ નહેરુ હતા. ભૂલથી પણ જવાહરલાલ નહેરુ ન કરવું. નહેરુ સમિતિ અથવા તો નહેરુ કમિટીના અધ્યક્ષ પૂછે તો મોતીલાલ નહેરુ હતા, જવાહરલાલ નહેરુના પિતાશ્રી, જેમણે અધિરાજ્યની માંગણી કરી હતી. શેની માંગણી કરી હતી? અધિરાજ્યની. 1940માં બ્રિટિશ સરકારે પ્રથમ વખત બંધારણ સભાની માંગણીને સ્વીકારી હતી. ક્યારે સ્વીકારી? 1940માં પ્રથમ વખત. 1942માં બંધારણ બનાવવા સંબંધી બાબતોની ચર્ચા માટે ક્રિપ્સ મિશન છે તે ભારતમાં આવ્યું હતું. ક્રિપ્સ મિશન ભારતમાં ક્યારે આવ્યું? 1942માં. ક્રિપ્સ મિશન ભારતમાં શેના માટે આવ્યું? તો બંધારણ બનાવવા સંબંધિત બાબતોની ચર્ચા કરવા માટે આવ્યું હતું. ત્યારબાદ જોઈએ 1946માં કેબિનેટ મિશન દ્વારા બંધારણ બનાવવાની વાતને બ્રિટિશ સરકાર દ્વારા સ્વીકારવામાં આવી હતી. ક્યારે? 1946માં. કયું મિશન હતું? કેબિનેટ મિશન. બંધારણ સભાની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946ના રોજ મળી હતી. ક્યારે મળી હતી? 9 ડિસેમ્બર 1946ના રોજ. જેના અધ્યક્ષ સચ્ચિદાનંદ સિન્હા હતા. પ્રથમ અધ્યક્ષ કોણ બન્યા હતા? કાર્યકારી અધ્યક્ષ સચ્ચિદાનંદ સિન્હા. બીજી બેઠક છે તે 11 ડિસેમ્બર 1946ના રોજ મળી હતી, જેમાં ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની કાયમી અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી હતી. બંધારણ સભાના કાયમી અધ્યક્ષ કોણ? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, કે જે પાછળથી આપણા રાષ્ટ્રપતિ પણ બને છે. તો પ્રથમ બેઠકમાં પૂછવામાં આવે, પ્રથમ બેઠકમાં અધ્યક્ષ કોણ હતા? સચ્ચિદાનંદ સિન્હા. બીજી બેઠકથી પછી જેટલી પણ બેઠકો થઈ તે બધામાં કાયમી સભ્યની નિમણૂક કરવામાં આવી અધ્યક્ષની, જે રાજેન્દ્ર પ્રસાદ બન્યા હતા, જેને બિહારના ગાંધી તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળ જોઈએ. BN રાવને બંધારણ સભાના સલાહકાર નીમવામાં આવ્યા હતા. બંધારણ સભાના સલાહકાર કોણ હતા? બેનિગલ નરસિમ્હા રાવ. બેનિગલ નરસિમ્હા રાવ. 26 નવેમ્બર 1949ના દિવસે બંધારણને અંતિમ સ્વીકૃતિ મળી હતી. સ્વીકૃતિ ક્યારે મળી? 26 નવેમ્બર 1949ના રોજ. 26 જાન્યુઆરી 1950ના દિવસે બંધારણને અમલમાં લાવવામાં આવ્યું હતું. બંને ટોપિક મોસ્ટ આઈએમપી છે, ખાસ યાદ રાખજો. બંધારણનો સ્વીકાર ક્યારે થયો? તો 26 નવેમ્બર 1949ના રોજ. બંધારણ અમલમાં ક્યારે આવ્યું? તો 26 જાન્યુઆરી 1950થી આપણું બંધારણ છે તે અમલમાં છે. એટલે 26 જાન્યુઆરીને આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ. બંધારણને ઘડવા માટે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો હતો. કેટલો? 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ. મોસ્ટ આઈએમપી પૂછાયેલું છે. બંધારણની ડ્રાફ્ટિંગ સમિતિના ચેરમેન કોણ હતા? ડૉક્ટર BR આંબેડકર હતા. તથા એકમાત્ર ગુજરાતી સભ્ય કોણ હતા ડ્રાફ્ટિંગ સમિતિમાં? કનૈયાલાલ માણેકલાલ મુનશી હતા, જેમનો જન્મ ભરૂચમાં થયો હતો, આપણા ગુજરાતમાં. તો બંને વસ્તુ યાદ રાખી લેજો. ડ્રાફ્ટિંગ સમિતિના અધ્યક્ષ
ડૉક્ટર BR આંબેડકર અને એકમાત્ર ગુજરાતી કે જે ડ્રાફ્ટિંગ સમિતિમાં હોય તેવા કનૈયાલાલ માણેકલાલ મુનશી. 26 નવેમ્બર 1949ના રોજ તૈયાર થયેલા બંધારણમાં 22 ભાગ, 395 અનુચ્છેદ તથા 8 પરિશિષ્ટ હતા. ખાસ યાદ રાખી લેજો કેટલા ભાગ હતા? 22 ભાગ હતા. અનુચ્છેદ કેટલા હતા? તો 395 અને પરિશિષ્ટ છે તે 8 હતા. હાલ બંધારણમાં 12 પરિશિષ્ટ છે અને 25 ભાગ છે. બંધારણનો 2/3 ભાગ છે તે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935માંથી લેવામાં આવ્યો છે. 2/3 ભાગ શેમાંથી લીધો છે? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935. ભારતનું બંધારણ વિશ્વના બંધારણમાં કદની દ્રષ્ટિએ સૌથી મોટું બંધારણ છે. આખા વિશ્વમાં ભારતનું બંધારણ છે તે કદની દ્રષ્ટિએ સૌથી મોટું અને લેખિત બંધારણ છે. 1989માં બંધારણના 61મા સુધારા દ્વારા ભારતના દરેક નાગરિકને 18 વર્ષે મતાધિકાર છે તે આપવામાં આવ્યો છે. આપણે 18 વર્ષના થઈએ ત્યારે આપણું મતદાર ઓળખ કાર્ડ છે તે બને છે, જેને વોટર આઈડી આપણે કહીએ છીએ. 18 વર્ષે મત આપવાનો અધિકાર મળે છે. તે ક્યારથી? તો 61મો સુધારો કરી અને 1989માં આ છે તે 18 વર્ષનો સુધારો આવ્યો અને નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ભારતીય રાષ્ટ્રધ્વજની લંબાઈ પહોળાઈનો ગુણોત્તર 2:3 છે. કેટલો છે? 2:3. તેના મધ્યમાં આવેલ ચક્રમાં 24 આરા આવેલા હોય છે જે પ્રગતિનું સૂચન કરે છે. તમે બધાએ રાષ્ટ્રધ્વજ જોયેલો છે. વચ્ચે ચક્ર હોય તેમાં કેટલા આરા હોય? 24 આરા હોય છે. અને 2:3 છે તે લંબાઈ પહોળાઈનો ગુણોત્તર છે. પહોળાઈ અને લંબાઈનો ગુણોત્તર પૂછે તો 2:3. રવિન્દ્રનાથ ટાગોર રચિત જનગણ મનને રાષ્ટ્રગાનનો દરજ્જો છે તે આપવામાં આવેલો છે. આપણું રાષ્ટ્રગાન કયું છે? જનગણ મન. એના રચયિતા કોણ છે? રવિન્દ્રનાથ ટાગોર. વંદે માતરમ ગીતને રાષ્ટ્રીય ગીત તરીકે સ્વીકારવામાં આવેલ છે. તેના રચયિતા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય છે. રાષ્ટ્રગીત પૂછે તો વંદે માતરમ, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. આગળ જોઈએ. રાષ્ટ્રીય પંચાંગ તરીકે શક સંવત સ્વીકારવામાં આવેલ છે. ચૈત્ર માસથી શક સંવતની શરૂઆત થાય છે. પૂછવામાં આવે ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા કયું પંચાંગ સ્વીકારેલું છે? તો શક સંવત સ્વીકારેલું છે. એનો પહેલો મહિનો કયો હોય? તો ચૈત્ર મહિનો હોય છે. આપણે ગુજરાતમાં વિક્રમ સંવતને માનીએ છીએ, જેનો પ્રથમ મહિનો છે તે કારતક હોય છે, જ્યારે શક સંવતમાં પ્રથમ મહિનો ચૈત્ર માસ હોય છે. યાદ રાખજો. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? વાઘ છે, જેને પેન્થરા ટાઇગ્રીસ તરીકે ઓળખવામાં આવે છે. ભારતનું પ્રથમ રાષ્ટ્રીય પ્રાણી પૂછે તો સિંહ હતું. યાદ રાખજો. ત્યારબાદ પ્રોજેક્ટ ટાઈગર આવે છે અને વાઘને છે તે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી બનાવવામાં આવે છે. ભારતનું રાષ્ટ્રીય પક્ષી શું છે? મોર છે, જેને પાવો ક્રિસ્ટેટસ કહે છે. 78 શબ્દનું સળંગ વાક્ય એટલે આપણું આમુખ. આપણું આમુખ છે તે એક જ વાક્યનું બનેલું છે. એમાં કેટલા શબ્દો આવેલા છે? 78 શબ્દો છે તે આવેલા છે. યાદ રાખજો. બંધારણના 42મા સુધારા દ્વારા આમુખમાં સમાજવાદી, બિનસાંપ્રદાયિક તથા અખંડિતતા જેવા શબ્દો છે તે ઉમેરવામાં આવ્યા. બંધારણમાં સંશોધન ક્યારે થયું? 42મા સુધારામાં થયું. 42મો સુધારો છે તેને મિની બંધારણ તરીકે પણ ઓળખવામાં આવે છે. આમુખની અંદર સમાજવાદી, બિનસાંપ્રદાયિક તથા અખંડિતતા જેવા શબ્દો છે તે ઉમેરવામાં આવ્યા. ત્યારબાદ બંધારણના અનુચ્છેદ 368 મુજબ બંધારણમાં સુધારો કરી શકાય છે. બંધારણની અંદર સુધારો કરવો હોય તો શેના મુજબ થાય? અનુચ્છેદ 368. સુધારો કરવાની આ બાબતનો સમાવેશ ભારતના બંધારણમાં આફ્રિકાના બંધારણમાંથી લેવામાં આવેલું છે. બંધારણીય સુધારો ક્યાંથી લીધો? આફ્રિકાના બંધારણમાંથી. બંધારણમાં મૂળભૂત અધિકારોની જોગવાઈ તથા ઉપરાષ્ટ્રપતિનો હોદ્દો તથા મહાભિયોગની પ્રક્રિયાની જોગવાઈઓ અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવી છે. શેમાંથી લીધી? અમેરિકાના બંધારણમાંથી. શું શું લીધું? મૂળભૂત અધિકારો, ઉપરાષ્ટ્રપતિનો હોદ્દો અને મહાભિયોગની પ્રક્રિયા.
ત્યારબાદ ભારતીય બંધારણમાં બ્રિટનમાંથી સંસદનું સ્વરૂપ તથા એકલ નાગરિકતાની જોગવાઈઓનો સ્વીકાર કરવામાં આવેલ છે. ફ્રાન્સમાંથી પ્રજાસત્તાક શાસન વ્યવસ્થા લેવામાં આવી છે. માર્ગદર્શક સિદ્ધાંતો અને આમુખનો ખ્યાલ છે તે આયર્લેન્ડમાંથી લેવામાં આવ્યો છે. કટોકટીની જોગવાઈ જર્મનીમાંથી લેવામાં આવેલ છે. તો આ બધી વસ્તુ યાદ રાખી લેજો. પૂછવામાં આવે સંસદનું સ્વરૂપ ક્યાંથી લીગલ છે અથવા તો એકલ નાગરિકત્વ છે તે ક્યાંથી લીધેલું છે? બ્રિટનમાંથી લીધેલું છે. પ્રજાસત્તાક શાસન વ્યવસ્થા ક્યાંથી લીધી? ફ્રાન્સમાંથી લીધી છે. માર્ગદર્શક સિદ્ધાંતો અને આમુખ ક્યાંથી લીધું? તો આયર્લેન્ડમાંથી લીધું છે. કટોકટીની જોગવાઈ છે તે આપણે જર્મની પાસેથી લીધેલી છે. તો આ બધી વસ્તુ ખાસ યાદ રાખતા જજો. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને આવા જ વિડીયો મળતા રહે. રશિયામાંથી આપણે પંચવર્ષીય યોજના તથા મૂળભૂત ફરજો લીધેલી છે. મૂળભૂત ફરજો કેટલી છે? આપણી 11 ફરજો છે જે આપણે રશિયામાંથી લીધેલી છે. પંચવર્ષીય યોજના પણ આપણે રશિયામાંથી અપનાવેલી છે. હાલ ભારતીય બંધારણમાં કુલ 12 પરિશિષ્ટો છે. મૂળ બંધારણમાં 8 હતા, હાલ કેટલા છે? 12 છે. ભારતીય બંધારણમાં માન્યતા પ્રાપ્ત ભાષાઓ કેટલી છે? 22 ભાષાઓ છે. ભાગ 2માં નાગરિકતા સંબંધિત બાબતોની ચર્ચા કરવામાં આવી છે, જે અનુચ્છેદ 5 થી 11માં છે. ભાગ 2માં શું છે? બંધારણના ભાગ 2માં નાગરિકતા કોને મળે, કઈ રીતે મળે, ભારતના નાગરિક કોણ હશે અને નાગરિકતા કઈ રીતે ગુમાવે, તે બધી બાબતો ભાગ 2માં છે, અનુચ્છેદ 5 થી 11માં. ત્યારબાદ શરૂઆતમાં આવેલ ગયેલ રખડતા ભટકતા નાગરિકોના હક્કો પર સંસદનું નિયંત્રણ હોય છે. બંધારણના ભાગ 3માં અનુચ્છેદ 14 થી 32માં નાગરિકોને મળતા મૂળભૂત અધિકારોની ચર્ચા કરવામાં આવી છે. મૂળભૂત અધિકારો બંધારણના કયા ભાગમાં છે? ભાગ 3માં છે. કેટલા અનુચ્છેદ? તો 14 થી 32 સુધીમાં. અનુચ્છેદ 15માં જાતિ, જ્ઞાતિ, લગ્નના ભેદભાવ પર પ્રતિબંધ, એટલે કે અસ્પૃશ્યતા ઉપર પ્રતિબંધ મુક્તિ કલમ અથવા તો મુક્તો અનુચ્છેદ કયો છે? તો અનુચ્છેદ 15. ખાસ યાદ રાખજો, ઘણી વખત પૂછાયેલો છે. આર્ટિકલ 15 મૂવી પણ આવેલું છે આયુષ્માન ખુરાનાનું. ત્યારબાદ અનુચ્છેદ 16 જાહેર રોજગારીની બાબતમાં સમાનતા દર્શાવે છે. અનુચ્છેદ 17 અસ્પૃશ્યતાનો અંત દર્શાવે છે. 16માં જાહેર રોજગારીની બાબતમાં સમાનતા છે. સ્ત્રી પુરુષમાં કોઈ ભેદભાવ ન હોવો જોઈએ. અનુચ્છેદ 17 છે તેમાં અસ્પૃશ્યતાનો અંત આપેલો છે. અનુચ્છેદ 18માં ખિતાબોની નાબૂદી આપેલી છે, જે પહેલાં રાજા મહારાજાઓને અલગ અલગ બધાને ખિતાબો મળતા હતા તેની નાબૂદી કરવામાં આવી છે. અનુચ્છેદ 14 થી 18 સુધીમાં સમાનતાના મૂળભૂત અધિકારની ચર્ચા છે તે કરવામાં આવી છે. સમાનતાનો મૂળભૂત અધિકાર અનુચ્છેદ 14 થી 18. સ્વતંત્રતાનો અધિકાર અનુચ્છેદ 19 થી 22 સુધીમાં છે. અનુચ્છેદ 24 બાળમજૂરી પર પ્રતિબંધ કરે છે. બાળમજૂરી પર પ્રતિબંધનો અનુચ્છેદ છે 24. ત્યારબાદ ધાર્મિક સ્વતંત્રતાની ચર્ચા અનુચ્છેદ 25 થી 28માં કરવામાં આવેલ છે. ધાર્મિક સ્વતંત્રતા અનુચ્છેદ 25 થી 28. ભાષા આધારિત પ્રથમ રાજ્ય કયું બન્યું હતું? આંધ્રપ્રદેશ. ક્યારે? 1 ઓક્ટોબર 1953ના રોજ આંધ્રપ્રદેશ રાજ્યની સ્થાપના થાય છે. ત્યારબાદ 2014માં આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા રાજ્ય છે તે અલગ થઈ ગયું છે. હાલમાં ભારતના દરેક નાગરિકની 6 મૂળભૂત અધિકાર છે તે મળેલા છે. મૂળભૂત અધિકારો મૂળ બંધારણમાં 7 હતા, તેમાંથી સંપત્તિનો અધિકાર છે તે હટાવી દેવામાં આવ્યો, એટલે હાલ આપણી પાસે 6 અધિકારો રહેલા છે. અનુચ્છેદ 32 મુજબ 5 પ્રકારની રીટ છે તે આપવામાં આવે છે. તો કોર્ટ દ્વારા 5 પ્રકારની રીટ છે તે આપી શકાય છે અનુચ્છેદ 32 મુજબ. ત્યારબાદ અનુચ્છેદ 21A મુજબ 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ મળવું જોઈએ. અનુચ્છેદ 6 થી લઈ અને 14 સુધી અનુચ્છેદ 21A મુજબ. અનુચ્છેદ 21A મુજબ 6 થી લઈને 14 વર્ષના બાળકને
મફત અને ફરજિયાત શિક્ષણ મળવું જોઈએ. અનુચ્છેદ 21A છે, યાદ રાખજો, ભૂલથી 6 થી 14 કહેવાયું. 6 થી 14 વર્ષના બાળકને જવાબ માટે શરીર લાવો, તેનું નામ છે હેબિયસ કોર્પસ. બંદી પ્રત્યક્ષીકરણની રીત છે. આ બધી રીતો છે. હેબિયસ કોર્પસ એનો મતલબ શું થશે? જવાબ માટે શરીર હાજર કરો, એટલે કે બંદી પ્રત્યક્ષીકરણ. કોઈને બંદી બનાવેલો હોય તો તેને કોર્ટમાં હાજર કરો, સામે લઈ આવો. અમે આજ્ઞા આપીએ છીએ કે, એટલે કે મેન્ડામસ એ પણ એક રીત છે. જ્યારે કોઈ કેસની સુનાવણીમાં કોઈ કાયદાનો ભંગ થયો હોય તે રોકવા માટે પ્રોહિબિશન રીટ છે તે લગાવવામાં આવે છે. આ બધી રીટ છે, હેબિયસ કોર્પસ, મેન્ડમસ, પ્રોહિબિશન. ત્યારબાદ જોઈએ, નીચલી અદાલતોના કાગળોને ઉપર મોકલવાની ક્રિયા એટલે સર્ટિયોરરી ઉત્પ્રેષણ છે તેનું ગુજરાતી નામ, એ પણ રીટ છે. બંધારણના ભાગ 4માં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પૂછાયેલો પ્રશ્ન, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા ભાગમાં છે? ચોથા ભાગમાં. અનુચ્છેદ 39A સમાન ન્યાય અને મફત કાનૂની સહાય માટેનો છે. ભારતનું બંધારણ એ ભારત દેશના તમામ કાયદાઓની જનેતા છે. પૂછવામાં આવે ભારત દેશના તમામ કાયદાઓની જનેતા કોણ છે? તો ભારતનું બંધારણ. મિત્રો, ખૂબ જ અગત્યનો આ વિડીયો છે. વ્યવસ્થિત ધ્યાન આપીને જોતા જજો. આવનાર પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી થશે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભાગ 4ના અનુચ્છેદ 36 થી લઈ અને 51 સુધીમાં તેનો સમાવેશ કરવામાં આવેલો છે. અનુચ્છેદ 44માં નાગરિકો માટે સમાન દીવાની કાયદો છે. અનુચ્છેદ 45માં બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવેલું છે. બંધારણના ભાગ 4Aમાં અનુચ્છેદ 51Aમાં નાગરિકની મૂળભૂત ફરજોની ચર્ચા કરવામાં આવી છે, જે મુજબ મૂળભૂત ફરજો 11 છે. કેટલી છે? મૂળભૂત ફરજો 11. મૂળભૂત અધિકાર 6 છે, મૂળભૂત ફરજો છે તે 11 છે. કેમાં આપેલી છે? તો ભાગ 4Aના અનુચ્છેદ 51Aમાં નાગરિકની મૂળભૂત ફરજો આપેલી છે. પૂછાયેલા પ્રશ્નો છે એટલે તમને વ્યવસ્થિત યાદ કરાવતો જાઉં છું. આગળ જોઈએ, રાષ્ટ્રપતિ બંધારણીય વડા છે, તેમજ ત્રણેય પાંખના સુરક્ષા દળોના વડા પણ રાષ્ટ્રપતિ હોય છે. ભારત દેશના બંધારણીય વડા તરીકે કોણ ઓળખાય છે? રાષ્ટ્રપતિ. ત્રણેય પાંખ એટલે કે નેવી, આર્મી અને એરફોર્સ, ત્રણેયના સુરક્ષા દળોના વડા કોણ હોય છે? તો એ રાષ્ટ્રપતિ હોય છે. રાષ્ટ્રપતિને અન્ય કારણોસર હટાવવાની પ્રક્રિયાને મહાભિયોગ કહેવામાં આવે છે. અનુચ્છેદ 61માં તેનો ઉલ્લેખ થયેલો છે. તો અનુચ્છેદ 61 મુજબ રાષ્ટ્રપતિનો મહાભિયોગ, અનુચ્છેદ 61, એ રીતે યાદ રાખી લેજો. મહાભિયોગથી રાષ્ટ્રપતિને દૂર કરવામાં આવ્યા હોય એવો બનાવ ભારતમાં આજ સુધી બનેલો નથી. એક પણ રાષ્ટ્રપતિને મહાભિયોગથી હટાવવામાં આવેલ નથી અત્યાર સુધીમાં. રાષ્ટ્રપતિનો હોદ્દો ખાલી થતાં 6 મહિનામાં પસંદગી થવી જોઈએ. 6 મહિનાની અંદર રાષ્ટ્રપતિનું પદ છે તે ભરાઈ જવું જોઈએ, તેથી વધારે ખાલી રાખી શકાતું નથી. અનુચ્છેદ 352 મુજબ રાષ્ટ્રપતિ પાસે કટોકટી જાહેર કરવાની સત્તા પણ રહેલી છે. અનુચ્છેદ 360 મુજબ નાણાકીય કટોકટી જાહેર કરવાની સત્તા પણ રાષ્ટ્રપતિને છે. કટોકટી જાહેર કરવાની સત્તા અનુચ્છેદ 352, નાણાકીય કટોકટી 360 યાદ રાખજો. નીલમ સંજીવ રેડ્ડી નિર્વિરોધ ચૂંટાયેલા રાષ્ટ્રપતિ હતા. એમ હિદાયતુલ્લાહ રાષ્ટ્રપતિ, કાર્યકારી ઉપરાષ્ટ્રપતિ તથા સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ તરીકેના હોદ્દા પર રહી ચૂકેલા છે. એ ફક્ત એક જ વ્યક્તિ છે, એમ હિદાયતુલ્લાહ. અનુચ્છેદ 75 મુજબ વડાપ્રધાનની પસંદગી થાય છે. વડાપ્રધાન માટે અનુચ્છેદ 75. અનુચ્છેદ 76 મુજબ રાષ્ટ્રપતિ એટર્ની જનરલની નિમણૂક કરે છે. 75માં વડાપ્રધાન છે તો 76માં એટર્ની જનરલ છે. બંનેની નિમણૂક છે તે રાષ્ટ્રપતિ કરે છે. લોકસભાનો કાર્યકાળ 5 વર્ષનો છે, જ્યારે રાજ્યસભા છે તે કાયમી ગૃહ છે. લોકસભા 5 વર્ષ માટે હોય છે. 5 વર્ષ બાદ લોકસભા ભંગ થાય છે, જ્યારે રાજ્યસભા એ કાયમી ગૃહ છે.
2/3 લોકો છે તે નીકળતા જાય છે અને 2/3 છે તે દર 2 વર્ષે ચૂંટાતા જાય છે. ભારતીય સંસદના નીચલા ગૃહને લોકસભા કહે છે, જે ઇંગ્લેન્ડમાં હાઉસ ઓફ કોમન્સ તરીકે ઓળખાય છે. ઇંગ્લેન્ડનું હાઉસ ઓફ લોર્ડ્સ એટલે ભારતીય સંસદનું ઉપલું ગૃહ રાજ્યસભા. 2 વસ્તુ યાદ રાખવાની છે. ભારતમાં ઉપલું ગૃહ એટલે કયું? રાજ્યસભા. નીચલું ગૃહ એટલે લોકસભા. ઇંગ્લેન્ડમાં જે કહેવાતું હોય તે પૂછાવાનું નથી. લોકસભાની કુલ સભ્ય સંખ્યા 545 છે, જ્યારે રાજ્યસભાની સભ્ય સંખ્યા 250 છે. રાષ્ટ્રપતિ લોકસભાનું વિસર્જન કરી શકે છે તથા 2 એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરે છે. તો હાલ એંગ્લો ઇન્ડિયનની જે નિમણૂક છે તે હટાવી દેવામાં આવી છે. હવે રાષ્ટ્રપતિ છે તે એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરતા નથી, પરંતુ લોકસભાનું વિસર્જન કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બનવા માટે 35 વર્ષની ઉંમર જરૂરી છે. રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી લડવી હોય તો ઓછામાં ઓછા 35 વર્ષ કમ્પ્લીટ થયેલા હોવા જોઈએ. રાજ્યસભાના કે વિધાન પરિષદના સભ્ય બનવા માટે 30 વર્ષની ઉંમર જોઈએ છે. લોકસભા તથા વિધાનસભાના સભ્ય બનવા માટે 25 વર્ષ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સભ્ય બનવા માટે 21 વર્ષ અને મતદાન માટેની ઉંમર છે તે 18 વર્ષની રહેલી છે. આમાંથી શું યાદ રાખશો? મતદાન ક્યારે આપી શકાય? 18 વર્ષે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ચૂંટણી લડવી હોય તો 21 વર્ષ ઉંમર હોવી જોઈએ. સરપંચ બનવા માટેની ઉંમર 21 વર્ષ છે. લોકસભા અને વિધાનસભામાં ઊભું રહેવું હોય તો તેના માટે 25 વર્ષની ઉંમર રહેલી છે. મુખ્યમંત્રી બનવું હોય તો 25 વર્ષની ઉંમર પછી બની શકાય છે. રાજ્યસભા કે વિધાન પરિષદમાં સભ્ય બનવું હોય તો 30 વર્ષ ઉંમર હોવી જોઈએ. જ્યારે રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ બનવું હોય તો તેના માટે ઓછામાં ઓછી 35 વર્ષ ઉંમર હોવી જોઈએ. તો આ બધું યાદ રાખજો, આમાંથી વારંવાર પ્રશ્નો પૂછાય છે. ઉપરાષ્ટ્રપતિ એ હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ હોય છે. અનુચ્છેદ 64 મુજબ ઉપરાષ્ટ્રપતિ છે તે હોદ્દાની રૂએ શું હોય? તો રાજ્યસભાના સભાપતિ એટલે કે અધ્યક્ષ હોય છે. તેને પગાર અને ભથ્થા પણ રાજ્યસભાના અધ્યક્ષના અથવા તો સભાપતિના જ મળે છે. ઉપરાષ્ટ્રપતિના આપવામાં આવતા નથી. લોકસભાનું વિસર્જન થાય ત્યારે વિસર્જન પછીની લોકસભાની પ્રથમ બેઠક મળે ત્યાં સુધી અધ્યક્ષ પોતાનો હોદ્દો ખાલી કરી શકે નહીં. લોકસભાના અધ્યક્ષ હોય, લોકસભાનું વિસર્જન થઈ જાય તો જ્યાં સુધી નવી લોકસભા બનતી નથી ત્યાં સુધી અધ્યક્ષ છે તે રહે છે. અધ્યક્ષ પોતાનો હોદ્દો ખાલી કરી શકતા નથી. સંસદના કોઈપણ ગૃહનો સભ્ય 60 દિવસ સુધી ગેરહાજર રહે તો તેની સીટ ખાલી કરવામાં આવે છે. કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર જો 60 દિવસ સુધી સંસદના કોઈપણ ગૃહ હોય એટલે કે લોકસભા હોય કે રાજ્યસભા હોય 60 દિવસ સુધી નથી દેખાતા તો તેને ગેરલાયક ઠેરવવામાં આવે છે અને સીટ ખાલી કરવામાં આવે છે. જાહેર હિસાબ સમિતિના સભ્યોની સંખ્યા કેટલી છે? તો 15 હોય છે. કેટલી હોય છે? 15. નાણાકીય ખરડો પ્રથમ લોકસભામાં રજૂ થાય છે. નાણાકીય ખરડો હોય તો સૌ પ્રથમ ક્યાં રજૂ થશે? લોકસભામાં, રાજ્યસભામાં નહીં થાય. રાજ્યતંત્રના મુખ્ય 3 અંગો છે: સંસદ, કારોબારી અને ન્યાયતંત્ર. રાજ્યતંત્રના મુખ્ય 3 અંગો ક્યાં છે? સંસદ, કારોબારી અને ન્યાયતંત્ર. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ રાષ્ટ્રપતિને રાજીનામું આપે છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ હોય અને તેને રાજીનામું આપવું હોય તો કોને આપશે? રાષ્ટ્રપતિને આપશે. ત્યારબાદ અનુચ્છેદ 32 મુજબ રીટ કાઢવાની સત્તા સર્વોચ્ચ અદાલતને છે. કયા અનુચ્છેદ મુજબ? 32 મુજબ શું કરી શકે? રીટ. 5 પ્રકારની રીટો આવેલી છે. ભારતના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ હરિલાલ કણિયા હતા, જે ગુજરાતી હતા. અનુચ્છેદ 153 મુજબ દરેક રાજ્યમાં રાજ્યપાલની નિમણૂક થાય છે. કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. આગળ જોઈએ. રાષ્ટ્રપતિ હોદ્દાની શપથ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશના હસ્તે ગ્રહણ કરે છે. તેમજ તેવી રીતે રાજ્યપાલ છે તે રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશના હસ્તે શપથ ગ્રહણ કરે છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે તે રાષ્ટ્રપતિને શપથ લેવડાવે છે અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે તે રાજ્યપાલને શપથ લેવડાવે છે. વિધાન પરિષદ એ રાજ્યનું ઉપલું ગૃહ છે.
વિધાનસભા એ રાજ્યનું નીચલું ગૃહ છે. જેમ કેન્દ્રમાં લોકસભા એ નીચલું ગૃહ છે અને રાજ્યસભા એ ઉપલું ગૃહ છે, એ જ રીતે રાજ્યમાં વિધાનસભા એ નીચલું ગૃહ છે અને વિધાન પરિષદ એ ઉપલું ગૃહ હોય છે. દરેક રાજ્યોમાં વિધાન પરિષદ આવેલી નથી, અમુક રાજ્યોમાં જ છે, એ આપણે આગળ જોઈશું. ભારત દેશમાં કુલ 6 રાજ્યોમાં વિધાન પરિષદો આવેલી છે. કેટલામાં? 6માં. ક્યાં ક્યાં છે? આંધ્રપ્રદેશ, કર્ણાટકા, તેલંગાણા, મહારાષ્ટ્ર, બિહાર અને ઉત્તર પ્રદેશ. આ 6 રાજ્યો છે જેમાં ઉપલું ગૃહ એટલે કે વિધાન પરિષદ આવેલી છે. રાજ્યસભાના સભ્ય બનવા માટે 30 વર્ષની ઉંમર હોવી જોઈએ. તેવી જ રીતે વિધાન પરિષદના સભ્ય બનવા માટે પણ 30 વર્ષની ઉંમર હોવી જોઈએ. લોકસભા તેમજ વિધાનસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી 25 વર્ષની ઉંમર હોવી જોઈએ. રાજ્યસભા કે લોકસભામાં બિલ કે નિર્ણય પસાર કરતી વખતે અધ્યક્ષને મત આપવાનો અધિકાર નથી. રાજ્યસભા હોય કે લોકસભા હોય, તેમાં કોઈ પણ બિલ પસાર થાય કે કોઈ પણ નિર્ણય પસાર થાય તો તેમાં અધ્યક્ષ છે તે મત આપી શકતા નથી. નિર્ણાયક મત એટલે કે કાસ્ટિંગ વોટ જે અધ્યક્ષ જ આપી શકે છે. બંને બાજુ સરખા મત પડ્યા હોય તો કાસ્ટિંગ વોટ આપવાનો થાય એટલે કે નિર્ણાયક મત આપવાનો થાય. તે કોણ આપી શકે? અધ્યક્ષ આપી શકે. ખાસ યાદ રાખજો, ડાયરેક્ટ પ્રશ્ન પૂછે કાસ્ટિંગ વોટ કોણ આપે છે તો અધ્યક્ષ આપે છે, અથવા તો નિર્ણાયક મત કોણ આપી શકે તો અધ્યક્ષ આપી શકે છે. વિધાનસભાના અધ્યક્ષ કે ઉપાધ્યક્ષને દૂર કરવા માટે 14 દિવસ અગાઉ નોટિસ છે તે આપવામાં આવે છે, અનુચ્છેદ 179 મુજબ. આગળ જોઈએ. લોકસભા કે રાજ્યસભાના સભ્યો રાષ્ટ્રપતિ નિમે તે વ્યક્તિના હાથે શપથ કે પ્રતિજ્ઞા લે છે. લોકસભા કે રાજ્યસભાના સભ્યોને પ્રતિજ્ઞા લેવાની હોય, શપથ લેવાના હોય, તે કોણ લેવડાવે છે? તો રાષ્ટ્રપતિ અથવા તો તેના દ્વારા નિમાયેલ વ્યક્તિ. નાણાં ખરડો વિધાન પરિષદમાં રજૂ કરી શકાય નહીં, ફક્ત વિધાનસભામાં જ રજૂ કરી શકાય. જેમ નાણાં ખરડો છે તે પ્રથમ લોકસભામાં રજૂ કરવો પડે છે, એ જ રીતે રાજ્યમાં નાણાં ખરડો છે તે વિધાનસભામાં રજૂ થાય છે, વિધાન પરિષદમાં રજૂ થતો નથી. નાણાકીય ખરડો વિધાન પરિષદ કે રાજ્યસભામાં ભલામણ માટે રજૂ કરવામાં આવે છે અને 14 દિવસમાં પરત ન આવે તો તે બંને ગૃહમાં પસાર થયેલો ગણાશે, અનુચ્છેદ 198 મુજબ. વિધાન પરિષદ હોય રાજ્યમાં કે કેન્દ્રમાં રાજ્યસભા હોય, બંનેમાં નાણાકીય ખરડો છે તે આપવામાં આવે છે, પરંતુ 14 દિવસમાં જો તે પરત ન આવે તો તેને પાસ થયેલો ગણી લેવામાં આવે છે, અનુચ્છેદ 198 મુજબ. અનુચ્છેદ 210 મુજબ વિધાનમંડળના કાર્યો રાજ્યની રાજ્યસભા હિન્દી કે અંગ્રેજીમાં થશે. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ 65 વર્ષે નિવૃત્ત થાય છે, જ્યારે રાજ્યની વડી અદાલતના ન્યાયમૂર્તિ છે તે 62 વર્ષે નિવૃત્ત થાય છે. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ હોય તો 65 વર્ષે અને હાઈકોર્ટના ન્યાયમૂર્તિ હોય તો 62 વર્ષે તેઓ નિવૃત્ત થાય છે. મૂળભૂત અધિકાર માત્ર ભારતના નાગરિકોને જ મળી શકે છે, જ્યારે કાનૂની અધિકાર છે તે દરેક નાગરિકોને મળે છે. બંનેમાં ફરક શું છે? તો જે ભારતમાં રહે છે, ભારતના નાગરિક છે, ભારતીય છે, તેઓને મૂળભૂત અધિકાર મળે છે 6 એ 6, પરંતુ જો કોઈ બહારના વ્યક્તિ છે અને ભારતમાં આવે છે તો તેને કાનૂની અધિકાર છે તે મળવાપાત્ર છે. દિલ્હી, પોંડિચેરી અને જમ્મુ કાશ્મીર યુટીમાં વિધાનસભા આવેલી છે. દિલ્હી, પોંડિચેરી અને જમ્મુ કાશ્મીર આ 3 કેન્દ્રશાસિત પ્રદેશ છે અને તેમાં વિધાનસભા આવેલી છે. બંધારણમાં નાના શહેરી વિસ્તારો માટે નગરપાલિકા તથા મોટા શહેરી એકમો માટે મહાનગરપાલિકા બનાવવામાં આવી છે. બંધારણના 7મા પરિશિષ્ટની સંઘ યાદીમાં 97, સંયુક્ત યાદીમાં 47 તથા રાજ્ય યાદીમાં 66 બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે. તો 3 યાદીઓ છે આપણી. સંઘ યાદી છે તેમાં 97 વિષય છે, સંયુક્ત યાદી છે તેમાં 47 વિષય છે અને રાજ્ય યાદી છે તેમાં 66 વિષયોનો સમાવેશ થયેલો છે. 7મા પરિશિષ્ટમાં તેની જોગવાઈ છે. અનુચ્છેદ 324 અનુસાર ચૂંટણી પંચની નિમણૂક થાય છે. ચૂંટણી પંચની નિમણૂક છે તે અનુચ્છેદ 324 અનુસાર થાય છે. અનુચ્છેદ 330 મુજબ લોકસભામાં SC ST માટે
અનામત રાખવામાં આવે છે? SC ST અનામત લોકસભામાં અનુચ્છેદ 330. અનુચ્છેદ 343 મુજબ દેવનાગરી લિપિવાળી હિન્દી ભાષા બંધારણની સરકાર માન્ય ગણાશે. અનુચ્છેદ 343 મુજબ બંધારણના પ્રારંભમાં મૂળભૂત 14 ભાષાઓ હતી અને હાલમાં 22 ભાષાઓને માન્ય ભાષાનો દરજ્જો છે તે આપવામાં આવેલો છે. મૂળ બંધારણમાં કેટલી હતી? 14. હાલ કેટલી છે? 22 ભાષાઓ છે. આગળ જોઈએ. અનુચ્છેદ 352માં ભારતની અથવા તેના પ્રદેશની કોઈપણ ભાગની સલામતી, યુદ્ધ અથવા બાહ્ય આક્રમણને કારણે જોખમાય ત્યારે કટોકટીની ઘોષણા રાષ્ટ્રપતિ કરે છે. રાષ્ટ્રપતિ કટોકટીની ઘોષણા છે અનુચ્છેદ 352 મુજબ કરે છે. ક્યારે? તો પ્રદેશની કોઈપણ ભાગની સલામતી, યુદ્ધ અથવા બાહ્ય આક્રમણને કારણે જો જોખમાય તો. ત્યારબાદ અનુચ્છેદ 356 મુજબ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન છે તે લાગે છે. અનુચ્છેદ 360 મુજબ નાણાકીય કટોકટી લાગે છે. આજ સુધીમાં ભારત દેશમાં ક્યારેય નાણાકીય કટોકટી લાગેલી નથી. અનુચ્છેદ 361 મુજબ રાષ્ટ્રપતિ રાજ્યપાલને ફરજ દરમિયાન ખાસ રક્ષણ માટેની જોગવાઈ રહેલી છે. રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને ખાસ રક્ષણ અનુચ્છેદ 361. બંધારણમાં કરેલ જોગવાઈ મુજબ એક કરતાં વધુ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન હોઈ શકે, પરંતુ સંપૂર્ણ ભારતમાં રાષ્ટ્રપતિ શાસન હોઈ શકે નહીં. બધા રાજ્યો છે તો બધા રાજ્યોમાં એકસાથે રાષ્ટ્રપતિ શાસન ન લાગી શકે. 1 કે 2 રાજ્યો 3 રાજ્યોમાં લાગી શકે. અનુચ્છેદ 368માં બંધારણમાં સુધારો કરવાની જોગવાઈ આપેલી છે. જમ્મુ કાશ્મીરનો ખાસ રાજ્ય માટેનો અનુચ્છેદ 370 છે જે હાલમાં રદ કરવામાં આવેલો છે. 44માં સુધારા દ્વારા 1978માં મિલકતના મૂળભૂત અધિકારને દૂર કરવામાં આવ્યો છે. ટોટલ 7 મૂળભૂત અધિકાર હતા, હાલમાં 6 છે. એક 44મો બંધારણ સુધારો થયો 1978માં, ત્યારે મિલકતનો અધિકાર છે તે નાબૂદ કરવામાં આવેલો છે. 61માં સુધારા દ્વારા 1989માં મતદાનની વય છે તે ઘટાડીને 21 વર્ષમાંથી 18 વર્ષ કરવામાં આવી. પહેલાં 21 વર્ષ હતી મતદાનની ઉંમર, તેને ઘટાડીને 18 વર્ષ ક્યારે કરવામાં આવી? 1989માં. રાષ્ટ્રપતિ દ્વારા લોકસભામાં 2 એંગ્લો ઇન્ડિયન જાતિના સભ્યો નીમવામાં આવતા હતા, જે હાલ રદ કરવામાં આવેલા છે. રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં 12 સભ્યો નીમવામાં આવે છે. રાજ્યસભા એક કાયમી ગૃહ છે જેના દર 2 વર્ષે 1/3 સભ્યો છે તે નિવૃત્ત થઈ જાય છે. રાજ્યસભા શું છે? કાયમી ગૃહ છે. લોકસભાની બેઠકના કોરમ માટે 1/10 હાજરી જરૂરી છે, એટલે કે 10% લોકો હોવા જોઈએ. 500માંથી 50 લોકો હાજર હોય તો છે તે લોકસભાની બેઠક ચાલુ થાય છે, બાકી થતી નથી. નગરપાલિકા તથા મહાનગરપાલિકાઓ માટેના અનુચ્છેદો બંધારણના 12મા પરિશિષ્ટમાં આપેલા છે. માર્ગદર્શક સિદ્ધાંતો તથા મૂળભૂત અધિકારોમાં માર્ગદર્શક સિદ્ધાંતોને અગ્રિમતા આપવી. માર્ગદર્શક સિદ્ધાંતો છે અને મૂળભૂત અધિકારો છે, તેમાં અગ્રિમતા કોને મળે? તો માર્ગદર્શક સિદ્ધાંતોને મળે છે. રાષ્ટ્રધ્વજના અશોક ચક્રમાં 24 આરા હોય છે જે વાદળી રંગના હોય છે. કયો કલર છે? વાદળી કલર. કેસરી, સફેદ અને લીલો હોય છે, 3 કલર ત્રિરંગો. વચ્ચે વાદળી કલરનું અશોક ચક્ર હોય છે જેમાં 24 આરા આપેલા હોય છે. રાષ્ટ્રગીત વંદે માતરમ સૌ પ્રથમ 1896માં ગવાયું હતું. બંધારણ ઘડાયું ત્યારે 8 પરિશિષ્ટ હતા, અત્યારે 12 છે. મૃત્યુદંડ પામેલાને કેદની સજામાં હકારાત્મક ઘટાડો કરવાની સત્તા કોની પાસે રહેલી છે? રાષ્ટ્રપતિ પાસે રહેલી છે. રાજ્યસભાના અધ્યક્ષ તે ગૃહના સભ્ય હોતા નથી, કેમ કે તે ઉપરાષ્ટ્રપતિ હોય છે. જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી હતા. મહેંદી નવાઝ જંગ ગુજરાતના પ્રથમ રાજ્યપાલ હતા. ઘણી વખત પૂછાયેલું છે, યાદ રાખી લેજો. પૂરું નામ પણ યાદ રાખો. જીવરાજ નારાયણ મહેતા પ્રથમ મુખ્યમંત્રી અમરેલીના હતા. મહેંદી નવાઝ જંગ પ્રથમ રાજ્યપાલ. યુનિવર્સિટીના કુલપતિની નિમણૂક રાજ્યપાલ છે તે કરતા હોય છે.
2 ઓક્ટોબર 1959માં ભારતમાં રાજસ્થાનના નાગોર જિલ્લામાંથી પંચાયતી રાજની શરૂઆત થઈ હતી. બંધારણમાં પ્રથમ સુધારો 1951માં કરવામાં આવ્યો હતો. અંદાજપત્ર રજૂ કર્યા પહેલાં રાષ્ટ્રપતિની સહી જરૂરી છે. જો અંદાજપત્ર રજૂ થાય છે તો તેમાં રાષ્ટ્રપતિની સહી પ્રથમ થયેલી હોવી જોઈએ. ઐતિહાસિક સ્મારકોનું રક્ષણ કરવું એ આપણી મૂળભૂત ફરજ છે. 11 ફરજો છે, તેમાંની એક ઐતિહાસિક સ્મારકોનું રક્ષણ કરવું. 1975માં આઝાદ ભારતમાં પ્રથમવાર કટોકટી છે તે જાહેર થઈ હતી. ભારતનું રાષ્ટ્રીય સૂત્ર સત્યમેવ જયતે છે. CAG એટલે કે કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ 65 વર્ષે નિવૃત્ત થાય છે. નિવૃત્તિ વય છે તેમની 65 વર્ષની રહેલી હોય છે. CAGની નિમણૂક છે તે રાષ્ટ્રપતિ કરતા હોય છે. કર્મચારીઓને નોકરી અંગેના અધિકારોની ચર્ચા અનુચ્છેદ 311માં છે. કેમાં છે? 311માં કર્મચારીઓને નોકરી અંગેના અધિકારોની ચર્ચા. અનુચ્છેદ 54 અનુસાર રાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે. અંગ્રેજી ભાષાને કેન્દ્ર અને રાજ્યો વચ્ચેની કડીરૂપ ભાષાનું સ્થાન બંધારણના અનુચ્છેદ 346થી મળે છે. ભારતની બંધારણ સભામાં અનુસૂચિત જાતિના કુલ 30 સભ્યો હતા. ભારતની જે બંધારણ સભા હતા તેમાં SC એટલે કે અનુસૂચિત જાતિના કેટલા લોકો હતા? તો 30 સભ્યો હતા. મેન્ડેમસની રીટ એટલે પરમ આદેશ. ભારતીય બંધારણમાં પહેલા કુલ 395 અનુચ્છેદ હતા. બંધારણની રજૂઆત માટે 13 જેટલી સમિતિઓની રચના થઈ હતી. સુપ્રીમ કોર્ટને મૂળભૂત અધિકારોના રક્ષણકર્તા તરીકે ઓળખવામાં આવે છે. આપણા મૂળભૂત અધિકારો છે તેનું રક્ષણ કોણ કરે છે? સુપ્રીમ કોર્ટ કરે છે. એ સિવાય બંધારણની રક્ષક કોણ છે? તો એ પણ સુપ્રીમ કોર્ટ છે. જવાહરલાલ નહેરુએ આમુખને બંધારણનો આત્મા કહ્યું છે. આમુખને બંધારણનો આત્મા કોણે કહ્યું છે? તો આપણા પ્રથમ વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુએ. બાબા સાહેબે અનુચ્છેદ 32ને બંધારણનો આત્મા કહ્યો છે. બાબા સાહેબે કોને આત્મા કહ્યો બંધારણનો? તો અનુચ્છેદ 32ને કહ્યો છે. રાજ્યસભા, લોકસભા તથા રાષ્ટ્રપતિને સંસદના ભાગો ગણવામાં આવે છે. સંસદમાં શું આવે? રાજ્યસભા, લોકસભા અને રાષ્ટ્રપતિ. ભારતના પ્રથમ કાયદા અધિકારી એટલે કે એટર્ની જનરલ હોય છે. એડવોકેટ જનરલની નિમણૂક રાજ્યપાલ કરે છે. રાજ્યના પ્રથમ કાયદા અધિકારી એડવોકેટ જનરલ હોય છે. ભારતના પ્રથમ કાયદા અધિકારી એટર્ની જનરલ ગણાય છે. વડાપ્રધાન હોદ્દાની રૂએ નીતિ આયોગના અધ્યક્ષ પણ હોય છે. ત્યારબાદ રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું ઉપરાષ્ટ્રપતિને આપે છે. ઉપરાષ્ટ્રપતિને આપે રાષ્ટ્રપતિ, અને રાષ્ટ્રપતિ છે તે બંને સામસામે આપે છે. ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિને અને રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને. ઉચ્ચ ક્ષેત્ર તથા ભ્રષ્ટાચારની તપાસ કરવા માટે સેન્ટ્રલ વિજિલન્સની રચના કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ નાણાં બિલને પુનઃ વિચારણા માટે પરત મોકલી શકતા નથી, કેમ કે નાણાં બિલ રજૂ કરતા પહેલા તેમની સહી લેવામાં આવે છે. CAGના હોદ્દાની મુદ્દત 6 વર્ષ અથવા તો 65 વર્ષની હોય છે. કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ CAG પૂરું નામ પણ પૂછાય છે, તો યાદ રાખી લેજો. આગળ જોઈએ. ચૂંટણી પ્રચારનું કાર્ય ચૂંટણીની તારીખથી 48 કલાક પહેલાં સમાપ્ત થઈ જાય છે. 48 કલાકની વાર હોય ત્યારે ચૂંટણી પ્રચાર કરી શકાતો નથી. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ રાજ્યપાલને શપથ લેવડાવે છે. રાજ્યપાલને શપથ કોણ લેવડાવે? તો હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ. રાજ્યની બધી યુનિવર્સિટીના કુલપતિ કોણ હોય છે? રાજ્યપાલ હોય છે. વિધાન પરિષદના 1/6 સભ્યોની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલ કરે છે. 73માં બંધારણીય સુધારા દ્વારા ભારતમાં પંચાયતી રાજની સ્થાપના છે તે કરવામાં આવી છે. સત્યમેવ જયતે મુદ્રાલેખ મુંડકોપનિષદમાંથી લેવામાં આવેલું છે. વંદે માતરમ ગીત આનંદમઠ નામની નવલકથામાંથી લીધેલું છે. રાષ્ટ્રગાન જણગણ મન 52 સેકન્ડમાં પૂરું કરવાનું હોય છે. તો ખૂબ જ અગત્યના તથ્યો છે, બધા ખાસ યાદ રાખતા જજો. પરીક્ષામાં આ પ્રશ્નો છે તે જોવા મળશે. રાષ્ટ્રપતિના રાજીનામાની જાણ ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાને કરે છે.
રાષ્ટ્રપતિએ રાજીનામું આપ્યું હોય તો તેની જાણ ઉપરાષ્ટ્રપતિ છે તે કોને કરે છે? રાજ્યસભાને કરે છે. અસ્પૃશ્યતા નિવારણ અધિનિયમ 1995માં બન્યો હતો. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા હતા. રાજ્યસભાના સભ્યોની સંખ્યા 250 હોય છે, જે કાયમી ગૃહ છે. સ્વર્ણસિંહ સમિતિના અભિપ્રાય દ્વારા બંધારણમાં મૂળભૂત અધિકારો છે તે ઉમેરવામાં આવ્યા હતા. મૂળભૂત અધિકારો નામ યાદ રાખજો, સ્વર્ણસિંહ સમિતિ. ભારતમાં ઉત્તર પ્રદેશમાં સૌપ્રથમ સુચિતા કૃપલાણી મહિલા મુખ્યમંત્રી બન્યા હતા. ભારત દેશના પ્રથમ મહિલા મુખ્યમંત્રી સુચેતા કૃપલાણી હતા, જે ઉત્તર પ્રદેશમાં બન્યા હતા. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ સતત 2 વાર રાષ્ટ્રપતિ બન્યા હતા. પ્રથમ રાષ્ટ્રપતિ છે. બળવંતરાય મહેતા સમિતિની ભલામણથી ભારતમાં પંચાયતી રાજની સ્થાપના થઈ છે. ત્યારબાદ જીવી માવડંકર એટલે કે ગણેશ વાસુદેવ માવડંકર પ્રથમ લોકસભાના અધ્યક્ષ હતા. કોણ હતા? જીવી માવડંકર એટલે કે ગણેશ વાસુદેવ માવડંકર. સંવિધાનના ઉપચારના અધિકારને બંધારણનો આત્મા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કહ્યું છે. સંવિધાનના ઉપચારનો અધિકાર એટલે બંધારણનો આત્મા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. જમ્મુ કાશ્મીર રાજ્યનું અલગ બંધારણ 1957થી અમલમાં આવ્યું હતું. જીપીએસસીના ચેરમેનની નિમણૂક રાજ્યપાલ કરે છે. યુપીએસસીના ચેરમેન હોય તો તેની નિમણૂક રાષ્ટ્રપતિ કરતા હોય છે. ભારતમાં 26/10/1962ના રોજ સૌપ્રથમ રાષ્ટ્રીય કટોકટી છે તે જાહેર થઈ હતી. કેન્દ્ર સરકારની તમામ આવક સંચિત નિધિમાં જમા થાય છે. સંવિધાનની પ્રથમ અનુસૂચિમાં રાજ્યોના નામ અને તેની યાદી તથા ક્ષેત્ર છે તે નિર્દેશ કર્યો છે. સંવિધાનની પ્રથમ અનુસૂચિમાં શું છે? તો રાજ્યોના નામ અને તેની યાદી અને તેનું ક્ષેત્ર. ડૉક્ટર રાધાકૃષ્ણ યુનેસ્કોના ચેરમેન બન્યા હતા. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ છે તે યુનેસ્કોના ચેરમેન પણ બનેલા છે. સ્વતંત્ર ભારતની પ્રથમ પંચવર્ષીય યોજનામાં કૃષિને પ્રાધાન્ય છે તે આપવામાં આવ્યું હતું. આયોજન પંચ અને સરકારને જોડતી કડી એટલે આયોજન પંચના ઉપાધ્યક્ષ. આયોજન પંચના ઉપાધ્યક્ષ હોય તે આયોજન પંચ અને સરકારને જોડે છે. રાષ્ટ્રધ્વજમાં અંકિત અશોક ચક્ર ગતિ અને વિકાસનું સૂચક છે. ગતિ અને વિકાસ તે દર્શાવે છે. સ્વતંત્રતા પહેલાં જનસંઘ રાજકીય પક્ષની સ્થાપના થઈ હતી. સ્વતંત્રતાની પહેલાં રાષ્ટ્રીય બંધારણ સભાએ તિરંગાને 22 જુલાઈ 1947ના રોજ રાષ્ટ્રધ્વજનો દરજ્જો આપ્યો હતો. તિરંગો છે તે રાષ્ટ્રધ્વજ ક્યારે બન્યો? તો 22 જુલાઈ 1947ના રોજ તેને અપનાવવામાં આવ્યો. બંધારણની ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? જેબી કૃપલાણી હતા. ખૂબ જ અગત્યનો આ પ્રશ્ન છે. એડવોકેટ જનરલની નિમણૂક કોણ કરતા હોય છે? રાજ્યપાલ કરતા હોય છે. વિશ્વમાં સૌપ્રથમ કાયદા ઘડનાર કોણ હતા? હમ્મુરાબી હતા. કોણ હતા? હમ્મુરાબી. કાયદાઓ સર્વપ્રથમ તેમણે ઘડેલા. ભારતનું પ્રધાનમંડળ લોકસભાને જવાબદાર હોય છે. મંત્રીમંડળ હોય છે તે કોને જવાબદાર હોય? લોકસભાને. રાષ્ટ્રપતિ શાસન લાદવા અનુચ્છેદ 356નો ઉપયોગ થાય છે. યુપીએસસીના ચેરમેન તથા સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. જીપીએસસી હોય તો ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન. ગુજરાતમાં પંચાયતી રાજ્યની સ્થાપના 1963માં થઈ હતી. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ કરે છે. ભારતના પ્રથમ મહિલા કોંગ્રેસ પ્રમુખ ડૉક્ટર એની બેસન્ટ હતા. ફાતિમા બીવી સર્વોચ્ચ અદાલતના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયમૂર્તિ છે તે બન્યા હતા. ફાતિમા બીવી સર્વોચ્ચ અદાલતના પ્રથમ મહિલા ન્યાયમૂર્તિ. ભારતના નાગરિકોને ઉંમરને આધારે મતાધિકાર મળે છે. કઈ રીતે મતાધિકાર મળે છે? ઉંમરના આધારે. 18 વર્ષ થઈ જાય તો તમામ નાગરિકોને મતાધિકાર પ્રાપ્ત થઈ જાય છે. સંસદ સભ્ય ન હોય તેવી વ્યક્તિ 6 માસ સુધી કેન્દ્રીય પ્રધાન રહી શકે છે. કોઈ પણ જગ્યાએ ચૂંટણી નથી લડેલા, કાંઈ પણ કરેલું નથી, તો પણ કોઈ પણ વ્યક્તિ છે તે મંત્રી બની શકે છે, કેન્દ્રીય મંત્રી.
6 માસ સુધી 6 મહિનાની અંદર તેને ગમે ત્યાંથી ચૂંટણી લડવી પડે અને જીતવું પડે તો તેનું મંત્રીપદ રહે છે. લોકસભાનું વિસર્જન વડાપ્રધાનની સલાહથી રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. લોકસભાનું વિસર્જન કોણ કરી શકે? રાષ્ટ્રપતિ કરી શકે વડાપ્રધાનની સલાહ લઈને. 1977માં જનતા દળ સરકાર દ્વારા ભારત રત્ન પુરસ્કાર પર પ્રતિબંધ છે તે લગાવવામાં આવ્યો હતો. ભારત રત્ન ઉપર પ્રતિબંધ 1977માં જનતા દળ સરકાર. હાલમાં 2025માં 5 વ્યક્તિઓને ભારત રત્ન એવોર્ડ છે તે આપવાની જાહેરાત કરવામાં આવી છે. સર્વોચ્ચ ન્યાયાલયનું માળખું અમેરિકામાંથી લેવાયું છે. રેગ્યુલેટિંગ એક્ટ 1973 મુજબ સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટની સ્થાપના છે તે રેગ્યુલેટિંગ એક્ટ 1973 મુજબ થઈ છે. સર્વોચ્ચ ન્યાયાલય જે સુપ્રીમ કોર્ટનું માળખું છે તે અમેરિકામાંથી લીધેલું છે. કટોકટીના સમયે 1 વર્ષ સુધી લોકસભાની મુદત વધારી શકાય. જો પૂછવામાં આવે શું લોકસભાની મુદત વધારી શકાય તો હા, કટોકટીના સમયમાં એક વખતમાં 1 વર્ષ સુધી વધારી શકાય છે. બંધારણ બનાવવા માટેનો અંદાજિત ખર્ચ 64 લાખ રૂપિયા થયો હતો. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રશ્ન નંબર 1, ભારતીય બંધારણના રચયિતા કોણ છે? 2, ક્રિપ્સ મિશન ભારતમાં ક્યારે આવ્યું? 3, વિધાનસભા હોય તેવા કેન્દ્રશાસિત પ્રદેશ કયા કયા છે? ને 4, તિરંગાને કયા દિવસે રાષ્ટ્રધ્વજનો દરજ્જો પ્રાપ્ત થયો? 4-4ના જવાબ કમેન્ટ બોક્સમાં ક્રમશઃ આપી દેજો. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.